કચ્છના લખપત અને અબડાસાના કાતિલ બીમારીએ વધુ 2 દર્દીઓનો ભોગ લીધો। લખપત અને અબડાસામાં તાવના કારણે વધુ 2 દર્દીઓના મોત થઈ ગયા। આમ 3 સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં શંકાસ્પદ તાવના કારણે 14 લોકોના મોત થયા છે। જ્યારે આરોગ્ય વિભાગની ટીમે હાથ ધરેલા સર્વે દરમિયાન વધુ 48 લોકોને તાવ, શરદી, માથાના દુખાવા અને ખાંસી સહિતની ફરિયાદ થતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા। રવિવારે ગાંધીનગરથી રેપિડ રિસ્પોન્સ ટીમને લખતર અને અબડાસામાં ઉતારાઈ। સામૂહિક આરોગ્ય કેન્દ્ર દયાપર અને મંગવાણામાં તબીબો પ્રતિનિયુક્તિથી નિમાયા હોવાનું જિલ્લા કલેક્ટરે કહ્યું। બેખડાના 2 સગા ભાઈ અને 4 મહિલા સહિત લખપત તાલુકાના 10 અને અબડાસા તાલુકાના 3 ગામના દર્દીઓના મૃત્યુ થયા છે। લખપતના લાખાપરના 7 વર્ષના એજાઝ સુમરાનું બ્લડ કેન્સરના કારણે મૃત્યુ થયાનો રિપોર્ટ આવ્યો, જ્યારે અન્ય તમામ 12 મૃતકો જત સમાજના છે। મંગવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વિથોણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર્સ મુકાયા હોવાનું નખત્રાણા તાલુકા આરોગ્ય અધિકારીએ કહ્યું। 48 લોકો હાલ સારવાર હેઠળ છે અને આ કઈ બીમારી છે તે હજી કોઈ સ્પષ્ટ જાણકારી પ્રાપ્ત નથી થઈ। કચ્છમાં કાતિલ બીમારી મુદ્દે શક્તિસિંહ ગોહિલે સરકાર ઉપર પ્રહાર કર્યા। સરકાર અને પ્રશાસનનું ધ્યાન દોરવા છતાં કોઈ ગંભીર પગલાં લેવામાં નથી આવ્યા। લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તેના માટે કોઈ સુવિધા નથી। વારંવાર ધ્યાન દોરવા છતાં સરકારી પ્રશાસનના પેટનું પાણી નથી હલ્યું। એક પણ જવાબદાર ઉચ્ચ અધિકારીએ હજી સુધી લખપતના ગામની મુલાકાત નથી લીધી તેવો આરોપ કોંગ્રેસના અધ્યક્ષ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે લગાવ્યો। તેમણે માંગ કરી કે નિષ્ણાત ડોક્ટર્સની ટીમ મોકલવી જોઈએ, લેબ ટેસ્ટ થવા જોઈએ, તાત્કાલિક સિનિયર અધિકારીઓને રોગચાળાથી પ્રભાવિત વિસ્તારમાં મોકલે અને પરિસ્થિતિને કાબૂમાં લેવા યોગ્ય કાર્યવાહી કરે તેવી રજૂઆત શક્તિસિંહ ગોહિલ તરફથી સરકાર સમક્ષ કરવામાં આવી। આજથી 4 દિવસ પહેલા મેં સરકારી તંત્રનું ધ્યાન દોર્યું હતું। જ્યારે આ રોગની શરૂઆત થઈ હતી, લોકો હોસ્પિટલમાં જવા લાગ્યા હતા અને 2 મૃત્યુ થયા હતા કે તરત જ સરકારનું પણ ધ્યાન દોર્યું, જવાબદાર અધિકારીઓનું પણ ધ્યાન દોર્યું, પરંતુ કોઈ જ ગંભીરતા નહીં લેવાના કારણે આ ગણતરીના જ દિવસોમાં કચ્છ જિલ્લાના લખપત તાલુકાના 14 વ્યક્તિઓના મૃત્યુ થયા છે। માણસના જીવનથી વધારે કિંમતી બીજું કશું જ ના હોઈ શકે। મને દુઃખ એ વાતનું છે કે ધ્યાન દોરવા છતાં, સ્થાનિક લોકોએ પણ વારંવાર કહેવા છતાં સરકારી તંત્રના પેટનું પાણી નથી હલતું। એક પણ જવાબદાર ઉચ્ચ અધિકારીએ હજી સુધી લખપત તાલુકાના ગામોની મુલાકાત નથી લીધી। ટીમો મોકલવી જોઈએ, બહારથી નિષ્ણાત ડોક્ટરોને મોકલવા જોઈએ, લેબોરેટરી ટેસ્ટ થવા જોઈએ અને માણસના મૃત્યુને અટકાવવા જોઈએ। માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી છે કે તાત્કાલિક સિનિયર અધિકારીઓને ત્યાં મોકલો, પરિસ્થિતિને કાબૂમાં લો। લોકોને તાવ આવે, શરદી ઉધરસ થાય અને થોડા જ કલાકોમાં તો ન્યુમોનિયા જેવી પરિસ્થિતિ થાય, શ્વાસ લેવાની તકલીફ થાય અને માણસના મલ્ટી ઓર્ગન ફેલિયર થાય છે, યુવાનોના મૃત્યુ થાય છે, નાના બાળકોના મૃત્યુ થાય છે। ત્યારે આમાં બેદરકારી ન ચાલે। હું ખાસ વિનંતી કરું છું કે લખપત તાલુકાના ગામોમાં તાત્કાલિક સિનિયર અધિકારીઓની ટીમ પહોંચે, આરોગ્ય વિભાગના નિષ્ણાત ડોક્ટરોની ટીમ। માત્ર 2-4 નર્સિંગ સ્ટાફ કે એકાદ ડોક્ટરને મોકલવાથી નહીં ચાલે। મેં ગામો ગણાવ્યા છે, આટલા બધા ગામોમાં જ્યારે અસર છે ત્યારે એક ગામ માટે નિષ્ણાતોની ટીમ જાય અને જે પાણીની મુશ્કેલી છે, જે પાણી જ આવે છે એ પીવાલાયક પાણી નથી, તો એની પણ ચિંતા કરવામાં આવે।